ભડત ગામના આંગણે સરસ મજાનો શિવ ભોળિયાનાથ રામેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જબરજસ્ત આયોજન કર્યું છે. હું તો અહીંયા આવ્યો, મને બહુ મજા આવી ભાઈ. ખાલી અમે ગાડીએથી હેઠા ઉતર્યા હતા 25 જુવાનિયા મને ફરી વળ્યા કે આઘારો આઘારો ઉઘાઘરો. અહીંયા કણે કોઈ હામાં નથી મળતા. અહીંયા મેં કીધું ઓહો ખરેખર. અને એમાંય બાબુ મારા વાઘેલા મારા ભાઈઓ ભાઈ મારી સાથી ફાટે ખરેખર બાબુ સલામ કરું છું, દિલથી સલામ કરું છું. હું કઈ વખાણ કરવા નથી આવ્યો, વખાણ કરવાનો મારો ધંધોય નથી. પણ બાપુ જ્યારે સત્ય કરતા હોય ને ત્યારે અમને એમ થાય કે અમારા આંતરડા તોડી નાખી ભલા. બાકી મરી તો જવાનું છે બાપુ. જીવનમાં કંઈક આવું કંઈક કરીને જાય ને જગતને યાદ કરવું પડે. નામ રહંતા ઠકરા નાણા નહીં, રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડે. બાપુ હારું કરીને જાવ ને એને જગતને યાદ કરવું પડે. મીઠામાં ભરેલા માનવી જદી આ જગત છોડીને જાય એ કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય આપણી નાયતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ બાપુ હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વ્યો એને આ દુનિયામાં આવ્યા કહેવાય. બાકી તો બાગરના ખોખા ઘોડે કેટલાય રખડે, કોઈ ઓળખતું નથી રામ. અરે જીવન મળ્યું છે મારા રામ, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. કાંઈ છે નહીં વાતમાં, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધાય. મેં કર્યું મેં કર્યું મેં કર્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી કરીને જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. અરે વાતમાં કાંઈ છે નહીં, શું ઉપાડા લીધા છે. અરે મોજ કરો. મને તો એમ થાય કે સમય જીવે એવો આવ્યો. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા નો આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આથી બીજું જોવે હું આપણા ગઢા તમને કહું 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો. થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જુઓ માથા વ્યા જાય એવા પહેરે. એટલે આવા તો અમે પહેરતા હતા, ખબર જ નહોતી કે આવું ટાણું આવશે. ને કે એમ હાસવી રાખે તો અત્યારે તારી યાર એમ પહેરે. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. એમાં આટલી બધી સંખ્યામાં મારી બહેનો માવડીઓ બેઠી છે એને તો હું ખાસ કહું, હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, ખોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોતલ હોય, દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિ છો મારા બાપ. તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. પણ હવે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવું. અરે વાપરો, તમને ભગવાને આપ્યું, ખાઓ પીઓ વાપરો, મોજ કરો. પણ આ તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી રામ. તમે જોવો તો ખરા, ડુંગળીના ફોતરા જેવા કપડા પહેરીને શું જાહેર કરવું છે, શું બાપુ તમારે સાબિત કરવું છે. અરે હું તો બાપુ મને બીજી વાર ન બોલાવો તો મને કાંઈ ફેર નથી પડતો. અને એક બીજી વાત તમને કહી દઉં કે આપણો પ્રોગ્રામ ઉપર હાલતું નથી. મને ભગવાને નો હાચવું એટલું આપ્યું છે. આ તમારા બધાની કૃપા છે, સંતોની કૃપા છે. જમીન જાગીર ને ગાયો ને ભેહું ને ઘોડા ને વાહન ને દીકરા ને મકાન ને કાંઈ ઘટતું નથી. આ તો હું આનંદ કરું છું અને મફત નથી કરતો. પછી એ તમને કહું, આ પૈસા લઈને કરું. આ બીજા ઘોડે આપણે એવા રાંગા મારવાના નથી. અમારે આ પૈસો એક અડવાનું નથી, અડવાનું ના ના, ડટે ડટા લઈ જવાના છે. પૈસા વગર તો ઝેરે નથી મળતું. અમારા છોકરા શું ખાય? નહીં, પૈસા લઈ જવાના. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પૈસાથી જીવન નથી જીવાતું. આ તમારા ગામમાં અમને બોલાવ્યા બાપુ, મારે તમારે હગું શું? એક તમે આંકડો કાઢજો, તમારે અને મારે નાતો શું? આજ અમારે મદારસી સમૂહ બાપુ એ આજ હવારનો અમને તો જો કે કાલ 2 દીથી 2-3 દીથી કહે છે બાપુ તમે જલ્દી આવો, બાપુ તમે જલ્દી આવો. પણ મેં કીધું આવીને તમારી પાસે પહેલા આવજો. આજે ભાઈડો હવારનો અમે રાતે 3 વાગે અહીંયાથી નીકળ્યા અને હવારે અમે અહીં પહોંચ્યા. હવારનો એ ભાઈડો અમારે હારે છે. અંબાજી માના દર્શન કર્યા ને ગબ્બર ગયા ને બીજા મંદિરે ગયા ને બધા હગાવાલામાં ભાઈબંધ દોસ્તારમાં ઘણી જગ્યાએ અમે બધે ગયા. અને અમારી હારે ને હારે ભાઈડો રહ્યો છે. હવે અહીં આવ્યા ને તો અહીં અમે ઉતર્યા ને તો હજી હું હેઠે નથી ઉતર્યો તો કેટલા જુવાનિયા ફરી વળ્યા. બધાને કે આગારો આગારો આગારો. ત્યાં આપણી બાપુ સાતી ફાટે ના આનું નામ સંસ્કાર. જો બજારમાં સંસ્કાર મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત ગામમાં.
સંસ્કાર તો બાપુ માના ધાવણમાં હોય, માના કોઠામાં હોય. મારા બાપ ક્યાં જવું, ક્યાં ગોતવા? તો આ પૈસા વાળા આપણાનું વધવા દે. 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું, રખડે જ ઉભા ઊંટડા જેવા. અરે એને જિંદગી નો જીવા કહેવાય. રામ, હું મારી વાત કરું ને, મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે. હું તમને ખુલાસો કરીને કહું, હું તો હતો ખટારાનો ડ્રાઈવર. હા, ખટારાના ડ્રાઈવર ને તો બાપુ કોઈ પાણી પાય? આ એટલા બધા મને સાંભળો છો, હું મને અહીં ચડાવ્યો છે, મેં તમને પૈસા આપ્યા છે? બાપુ આ મારા મા બાપની કંઈક કમાણી હશે, મારા ગુરુની કંઈક કૃપા હશે કે હું બોલું છું ને તમે સાંભળો છો. હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો છું અને ઝઘડા સિવાય ને બાસવા સિવાય મેં કાંઈ કર્યું નથી. પણ એ હવે સમય નથી. એક તમને એક નોંધ કરજો મારી વાતની. હવે છે ને સમય કલમનો છે, ધોકાનો નથી. તમે કહેશો ને કે મારા દીકરાએ મર્ડર કર્યું, તો કે તમારો દીકરો ક્યાં, કે એ જેલ કાપે છે, 20 વર્ષ જેલમાં ગયો છે, કાપે છે. એમાં તમારી ઇજ્જત નહીં રહે. બાકી ભણાવી ગણાવીને એમ કહો ને કે મારો દીકરો કલેક્ટર છે, મારો દીકરો ડોક્ટર છે, મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ, તો તમારો હોત વજન પડશે. આ ભણતરનો બાપુ ખાસ જરૂર છે. સમય ઈ છે. અને આપણે બાપુ ક્ષત્રિયમાં તો બધા જાણે છે, મારે શું કહેવાનું હોય આમાં? ભણતરનો જમાનો છે. અને બાપુ વ્યસન, જો મેં ખટારો આંક્યો ને, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી છાતીમાં ડામ દઈ દેજો કોઈ પુરવાર કરી દેતો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છું? અરે પી પીને જે અમારા બાપુ અહીંયા તમે આય તો તમારે નહીં પીતા હોય, અને પીતા હોય પીજો. જોકે હું તો ના પાડું છું, આ ધંધો કરાય નહીં. હું કઈ મુકાવા નથી આવ્યો અહીં, પણ ધંધો આ કરાય નહીં. કારણ કે મને ખબર છે કેટલા બરબાદ થઈ ગયા ને. અને તમને વિશ્વાસ ન આવતો સવારે મારી ભેગા બે જાવ, હું તમને દેખાડું કે આટલી જમીન એની પાસે હતી ને અત્યારે આ પરિસ્થિતિ છે એની. આ વિજયસિંહ ચાવડા ગુજરાત મહાકાળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ટીમનું સ્વાગત કરે છે. બોલો રામદેવજી મહારાજ કી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા મહાપુરુષો અમને સાંભળવા આવે તે અમને એમ થાય ખરું, મારું તો ક્યારેક મગજ કામ નથી કરતું કે અમને શું સાંભળે છે આ. હા બાપુ, આનો તોલ તો હું તમે ન કરીએ. એ તો એવી જગ્યાએ તમે જાઓ ને, એવા માણસો જ્યારે બાપુ તમારી સભામાં બેઠા હોય અને ત્યાં તમને આવો એમ કોક કે નથી, તમને ખબર પડવી જોઈએ કે કંઈક કૃપા છે. ને કંઈક ખટારાના ડ્રાઈવરને બાપુ કોઈ પાણી પાય. 19મી કોમ કહેવાય, 19મી. કોઈ ખટારાના ડ્રાઈવરની બાપુ વેલ્યુ નથી. અને અમુક આ પીરિયડમાંથી હું નીકળ્યો છું ને, એટલે હું તમને કહું છું કે આ વ્યસન ન કરાય. અને એક મારો મેઇન મુદ્દો છે ને, એક મા બાપની સેવા કરજો. હા, મા બાપની બાપુ સેવા નહીં કરો ને તો જિંદગીમાં તમે આવા માંડવા ગમે એટલા નાખો, ક્યાંય એનું ફળ ન મળે, એ આપણી ગેરંટી. બસ હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી આ 2-3 વાતો જ હોય કે વ્યસનથી આઘાર્યો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, અને જેટલું ભણાય ને જેટલી શક્તિ હોય એટલા છોકરાઓને ભણાવો. બસ બાકી આ મંદિર ને માંડવા ને કથા ને ભજન ને એ બધું જે કંઈ કરો છો એ તો કરતા હોય કરજો, એમાં કોઈ મારી ના નથી. પણ હું એક જ વાત તમને કરું કે આ કથા એવું તમે જુઓ કેટલી બધી અત્યારે હાલે, કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ જમે. તો હું આટલા બધા બેઠા હું વાત એ કહેવા માંગુ છું કે આવડા મોટા ધર્મ કાર્ય જો થતા હોય તો બાપુ આ બગાડ કેમ નથી અટકતો? હા, કનુભાઈ વાનેર સાહેબનું સ્વાગત છે. રામેશ્વર મહાદેવ કી. આટલું બધું ધર્મનું કાર્ય જો થાય છે, આટલા બધા માણસો દાનમાં પૈસા આપે છે, ખોટા જેવી કોઈ મારી વાત નથી. પણ હું કહેવા એ માગું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? આટલું ગઈઢા આપણા ગઈઢા કરી નહોતા શકતા. વિચારવા જેવું તો છે કઈ. આ બગાડ ન અટકવાનું કારણ શું? કંઈક તો મારી પાસે ઊંધું રંધાતું હોય, નગર કોઈની પાસે કોઈ એવા ખોટા રૂપિયા આવે છે એવી વાત નથી. તમને એક જ વાત કરું, તમારા ગામમાં એક રામકથા બેહાડો અને રામકથા ચાલુ થાય, ગામ આખું ભેગું થઈને સાંભળે,
ગામ આખું ભેગું બેહીને જમે. પણ કથા બેહાડ્યા પછી બાપુ વક્તા બાપુ વાત કરતો હોય, રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો જો વિખવાદ હોય અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાઉ વહુનો જો ડખો ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. દેરાણી જેઠાણીનો ડખો ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નકર આ કથામાં ફાયદો કોને? આ સાઉન્ડ વાળાને, મંડપ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? આ કથા છે ને નકર બાપુ કથા તો એકની એક જ નથી. રામ કથા હોય, ગયો ત્યાં નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આ એકની એક જ છે. શું હાંભર કરવી? પણ આ તાજું રાખવા માટે બધું બાપુ મહાપુરુષો મથે છે કે આવા દીકરા હોય, આવી દીકરી હોય, આવા મા બાપ હોય, આવા ભાઈઓ હોય. પણ મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તમે જુઓ તો આમ વેરાગ લાગ્યો એવું હોય ને બહાર નીકળે તો આમ ખંખેરીને હાલતા થઈ જાય. આય નહીં ભલે પડ્યું કાંઈ નથી લઈ જાવ. આ જ બીમારી છે રામ જીવનમાં. મને ઘણા બધા કીધું તમારા વિડીયા મેં બહુ જોયું. વિડીયા જોઈએ કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. વિડીયામાં તો ઘણું બોલ્યો છું અને હું કોઈને કહેતો નથી કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને. એ મારો વિષય નથી. અને એ તો બધા ભિખારી વેડા કહેવાય. એ મારું કામ જ નથી ના. એ તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે. તમે 2 હાથ વાળા શું દેતા હતા? કોઈ ન કરતા કોમેન્ટ લાયક. પણ આમાંથી હું જે બોલું એમાં જો મગજમાં ઉતરે ને તો એકાદી વાત બાપુ જીવનમાં ઉતારજો ને. ઉપયોગમાં ન આવે તો બાપુ મારું તમારું ખાહડું મારું મોઢું ભલા મળે. આપણે તો બાપુ હા ચોખ્ખે ચોખ્ખું જ પીરવવાનું. ડાલડા સહેજ નહીં. ઉતરે એને ઉતારવાનું, ન ઉતરે નહીં ઉતારવાનું. હા હું તો સત્ય જ કહેવાનો. જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નતો મળતો પણ દાણા નો ચોર આવતા. ખારા ભૂખ્યા ચમ રેવી? મૂક્યાનો માર્ગ નથી તોય નકરા દાણા ચોરાય કરે. અમને શું નડે છે? અમને શું નડે? ઓલા માવતર ઘરે ભૂખ્યા છે એ નડે, બીજું કાંઈ નડતું નથી. વૃદ્ધાશ્રમમાં હમાતા નથી મા બાપ. તમે જોવો તો ખરા દેહના કોથળા કરી નાખ્યા દીકરા હાટું થઈ. એની આતડી બાપુ કાંઈ નહીં કહેતી હોય. અને આપણે અહીંયા મૂક્યા હોય તો આપણી પ્રજા આપણને હક લેવા દે છે. તૈયારી રાખવાની તે આપણે મૂક્યા છે, આપણી પ્રજા આપણને મૂકવા આવવાની. એમાં કોઈ છોડાવવાનું નથી રામ. એટલે જ મહાપુરુષો બાબુ તમને મને ઘણી બધી સહન કરી છે. પણ જીવનમાં જો કંઈક આ ભજન છે ને ભજન એ મગજમાં ઉતરે એવું છે નહીં. હા એમ જો કોઈ એમ બધાને ઉતરી જતું હોય ને તો તમે અમને બોલાવો હોય નહીં ને એમ ન ઉતરે. આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે ને, ભોળાનાથનો જ એક પ્રસંગ તમને કહું કે ભોળાનાથના દીકરા ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કહે છે ને બધા. ફોટામાં જોઈ, આપણે મૂર્તિમાં જોઈ. તો હું તમને બધાને પૂછું છું કે માથું કાપીને હાથીનું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? અને હાથીનો જો ભોળોનાથ લગાડી શકતો હોય તો એલું કાપ્યું ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. અહીંયા 4 આંગળની જગ્યા છે. લ્યો છે હાવ સાચી વાત. હાથીનું લગાડ્યું છે 100%, 110%. પણ આપણને નથી સમજાતું. શું કામ? આપણા ચકડા ગઈ ગયા છે. નગર વસ્તુ એ 100% સાચી છે. અને આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ નિયાળમાં કોઈ ભણાવતું નથી. એટલે તમે અમને બોલાવો છો. ભજન છે ને આખી બાબત છે રામ. એક વાણી એવું કહે છે, પહેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કો? પહેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? એમ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમના મા બાપુ સમજાય નહીં. સદગુરુની બાપુ માથે જો કૃપા થઈ જાય તો જ બાપુ આ પતે એવું છે. બાકી નકર મેળ પડે એવું નથી. એટલે મહાપુરુષો કહે છે એ તને સદગુરુ લાવે એ નારાયણ સ્વામી મનડો રે
ભીતર રે ભીજાણા માલિકોથી બાપુ વાગવું જોવે. આ જ્યાં સુધી વેદના નો થાય ત્યાં સુધી ભજન ભજન સમજાય નહીં. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ માલકુરથી આવે. મારે કાંઈક કરવું છે તો થાય. અમે શું પણ સંતો રાયડું નાખી નાખીને મરી ગયા, સાંટો નથી પડતો. અમારે ત્યાં હું સાંટો પડે, પણ લેવા જેવું છે એટલે જ મહાપુરુષો કહે છે મનડું રે રંગાણા વિના ભીતર રે ભક્તિ નો ભાવ મનડું રે નરસિંહ મનડું રે રગાણો જ્યારે નરસિંહ મહેતા